ગુડ મોર્નિંગ. તો આજે અમે થઈ ગયા છે ટ્રીપ પર જવા તૈયાર ને થઈ ગયું છે અમારું પેકિંગ ને ધોની થઈ ગઈ છે તૈયાર. શું કહી ધોની? હે શું બસ હવે એ શું થયું? તું પડી ગઈ ને? અરે પડી નહીં તો ખાલી જયારે પગ આવી ગયો એટલે એવું થયું. તો હવે અમે તૈયાર થઈ ગયા છે ને ધોની કેવી લાગે છે? ઓવર મેકઅપ લાગે ના છે? ઓવર મેકઅપ નથી લાગતો, સારી જ લાગે છે. ઓકે ડન. અમે હવે પહોંચવા આવ્યા છે એરપોર્ટે. 1 કલાક થઈ ગઈ અમારા ઘરેથી નીકળાયેલા. ધોની થોડી નીંદર આવી ગઈ ને તો વોમિટ ના થાય એટલે સારું. હા, વોમિટ ના થઈ ગાડીમાં એટલે સારી વાત છે. એટલે હવે અમે પહોંચી ગયા છે, ઓલમોસ્ટ પહોંચવા આવ્યા છે. પછી બતાવી દઉં. તો ફાઇનલી અમે આવી ગયા છે અમદાવાદ એરપોર્ટ. આ છે ધોની. અત્યારે અમે ચેકિંગ કરાવી ને બસ બેઠા છે. હવે બસ 2 કલાક બેસવાનું છે હે ને. 2 કલાક વહેલા પહોંચી ગયા મારા લીધે. ધોની મનમાં ખીજાતી હશે હે ને ધોની? એટલે એરપોર્ટ પણ 2 કલાક વહેલું આવું ઇટ્સ નેસેસરી ઇન એરપોર્ટ. અમુક ટાઈમ ટ્રાફિક હોય બટ તો તમે ફસાઈ જાઓ. શું કહે ધોની? તારો એક્સપિરિયન્સ કેવો રહ્યો ચેકિંગ નહીં તો કે? તું કાંઈક એવું કહેતી હતી કે બી ગઈ હતી? અરે પણ એ લોકો ઓલું જ કરતા હતા, ગુસ્સેથી જ બોલતા હતા. હા, પછી ગુસ્સેથી તો બોલે ને. કાંઈ જ્યાંથી તો વિડીયો બંધ કરો તો મૂડ નથી વિડીયો. હા, તો અત્યારે ધોની થોડીક આમ ગુસ્સે થઈ ગઈ, હાઈપર થઈ ગઈ. કારણ કે ચેકિંગમાં થોડુંક ધોની હારે કેમ તો ન કહેવાય પણ બેડ એક્સપિરિયન્સ રહ્યો છે. ફર્સ્ટ ટાઈમ છે એટલે થોડુંક થાય. અમને બેયને ફર્સ્ટ ટાઈમ હતું એટલે સમજીએ હવે. ધોની હજી મૂંઝાઈ ગયેલી લાગે છે ને? કમેન્ટ કરજો. ડર. અત્યારે તો હવે અમે અમારો ગેટ ગોતીએ છે, કયા ગેટ પર જવાનું છે. જો કે અમને ખબર નથી કયા ગેટ પર જવાનું છે, પણ આ ધોનીએ ગોત્યું હે ને ધોની? ધોની હવે થોડીક બી ગઈ છે. હજી એની બીક ઉડી નથી એની. એ કારણ કે બહુ સ્ટ્રોંગ સિક્યુરિટી થઈ ગઈ હતી, ખતરનાક. ફર્સ્ટ એક્સપિરિયન્સ એક તો ને એમાંય પાછો આવો એક્સપિરિયન્સ ખરાબ થાય એટલે હાલત પૂરી થઈ જાય. એટલે ધોની આ સાઈડ જોકે કાંઈ નહીં, અમે એક્સપ્લોર કરી લઈએ બધું ને તમને કરાવ્યું. ધોની તો શું કહેવું હવે તો? ડરેલી નથી હા, પણ છે કે મારો ફોન લઈ લીધો ને એટલે મને થોડું ઓલું થયું. આવો તમને પ્લેન બતાવ્યો. પ્લેન અહીંથી પણ દેખાય છે લગભગ. આઈ થિંક અમારે તો ડાયરેક્ટ અહીંથી જ પ્લેનમાં જવાનું હશે એટલે એવું છે. આ બધી પબ્લિક બેઠી છે, મને નથી આવે, શરમ આવે છે થોડી બોલતા, પણ વાંધો નહીં, શરમ ઉડાડો. કાંઈ શરમ નથી. હમ? કાંઈ શરમ નથી આવતી. આપણે થોડા અમદાવાદ સ્ટ્રીટ. ચાલ તો હવે અમે પ્લેનમાં જઈએ છીએ અંદર. ફાઇનલી અમે પ્લેનમાં બેસી ગયા છે. તો આ છે ધોનીની વિન્ડો સીટ. બાજુમાં એક પ્લેન ઊભું છે. તો અમે ટેક ઓફ કરી રહ્યા છે. તો અમે ટેક ઓફ તમને બતાવીએ કેવું હોય. और विमान का निकल के निर्देशों का पालन करें। आपातकालीन स्थिति में अगर विमान को पानी पर उतरना पड़े तो सीट के नीचे रखें। ધોની હવે ખુશ થઈ ગઈ ને? તારી બેગ આવી ગઈ.
મારી તો આવશે, વાંધો નથી, મારી આવી જાય. ખાલી અમે અમારા લોકેશન પર લેન્ડ કર્યા છે અત્યારે, તો જસ્ટ લેન્ડ થયા છે ને અમારું લોકેશન છે ગોવા. તો હવે અમે ગોવામાં ફરશું ને તમને દેખાડશું, હે ને? તો લેટ્સ ગો. હવે પહોંચી ગયા છે હોટલમાં, અને હોટલમાં અમે રૂમ રાખી લીધો છે, અને તો અહીં થોડો સામાન ગોઠવે છે કાઢવાનું. રૂમ ટૂર કરાવો. તો હવે રૂમ ટૂર હા એ બરાબર છે. તો આ છે અમારો રૂમ એન્ટ્રન્સ. જો કે રૂમની બહાર બતાવું. આ છે અમારી હોટલની કોરિડોર ને આ છે એનું એન્ટ્રન્સ. રૂમ તો બહુ મોટો છે, અને આ છે પૂલ વ્યૂ, એકદમ મસ્ત પૂલ. સાફ સફાઈ ચાલે છે ને અહીંયા અત્યારે તો ગરમી છે, ઠંડી તો બિલકુલ છે જ બહુ નહીં, ગરમી છે. છે જ નહીં અમે ઠંડી. સારું છે જેકેટ ને એવું બધું ના હા, હા. લાવીએ તો વેસ્ટ થાય, કેમ કે બહુ ગરમી. તો ચાલો હવે અમે જઈએ છીએ ખાલી ઇવનિંગ વોક માટે, આજુબાજુ એક્સપ્લોર કરવા, અને કાલથી ફરીશું ગોવા, હે ને? તો લેટ્સ ગો. હવે અમે હોટલ પર આવી ગયા છીએ, બારે થોડો કાંટો માર્યો અને જમી લીધું છે, અને પછી હોટલ પર આવીને ફ્રેશ થઈ ગયા. હવે એડિટિંગ ને એવું બધું કરશું, થોડીક વાર બેઠશું. તો બાય, ગુડ નાઇટ ને સ્વીટ ડ્રીમ્સ.